જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે પીપળાના ઝાડની નીચે સવારના સમયે દીવો કરવા માંગો છો. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, હિન્દુ ધર્મમાં પીપળાના ઝાડને આપણે ખૂબ મહત્વ આપીએ છીએ. આપણા શાસ્ત્રોમાં એવું જણાવાયું છે કે પીપળાના ઝાડમાં બ્રહ્મા વિષ્ણુ મહેશનું વાસ થાય છે અને આપણે એમને પૂજીએ પણ છે. મિત્રો, પીપળાના ઝાડ સાથે જોડાયેલી અમુક વાતો આજે આપણે શેર કરવાના છીએ. તો હિન્દુ ધર્મમાં ઝાડને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આપણા શાસ્ત્રો અનુસાર ઝાડ અને છોડમાં ભગવાનનો વાસ રહેલો છે. હવે વાત કરીએ તુલસીના છોડની, તો દરેક ઘરમાં તુલસીના છોડ પણ રાખવામાં આવે છે અને પૂજા પણ કરાય છે. શાસ્ત્રો અનુસાર સૌથી પવિત્ર કોઈ છોડ હોય તો તે છે તુલસી, પછી પીપળાનું ઝાડ આપણે માનીએ છીએ. હવે જ્યોતિષશાસ્ત્ર અનુસાર પીપળાને જળ ચડાવવાથી અને દીવો કરવાથી વ્યક્તિની મનોકામનાઓ પૂર્ણ થઈ શકે. હવે આના માટે તો દીવો કયા સમયે કરવો પડશે તે પણ જાણવું પડશે. મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં આ વિષય ઉપર સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે પીપળાના ઝાડની નીચે સવારના સમયે દીવો કરવા માંગો છો તો તમારે સવારે 7 થી લઈને 10 વાગ્યા સુધીમાં દીવો કરી લેવો જોઈએ. આમ કરવાથી તમને પીપળાના ઝાડ નીચે કરેલા દીવાનું પુણ્ય પણ મળે છે અને તમારી મનોકામના પૂર્ણ થાય છે. હવે ઘણા બધા લોકો સાંજના સમયે પીપળાના ઝાડ નીચે દીવો કરવાનું કહેતા હોય છે. જો તમે સાંજને સમયે તુલસી અથવા તો પીપળાના ઝાડના નીચે દીવો કરવા ઈચ્છો છો તો તેના માટેનો સમય પણ તમારે જાણવો પડશે. સંધ્યાકાળનો સમય એટલે કે 5 વાગ્યાથી લઈને 7 વાગ્યા વચ્ચેનો જે સમય છે તે પીપળાના ઝાડ નીચે દીવા કરવા માટેનો શ્રેષ્ઠ સમય ગણાય છે. અથવા જ્યારે પણ તમે ઘરની અંદર રહેલી તુલસી નીચે પણ દીવો કરતા હો તો આ સમય જાળવો. આ સમયે દીવો કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. સાંજે 7 વાગ્યા બાદ તુલસીજી કે પીપળાના ઝાડ નીચે દીવો કરવાનું અયોગ્ય ગણવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પીપળાના ઝાડ નીચે સવારે 10 વાગ્યાથી લઈને રાત્રિના 9 વાગ્યા પછી દીવો કરવો ન જોઈએ. આમ કરવાથી અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર તમે પીપળાની નીચે દરરોજ દીવો કરી શકો છો. જો તમે ગુરુવાર અને શનિવારના રોજ પીપળા નીચે દીવો પ્રગટાવો છો તો આનાથી તમને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. ધ્યાને રાખો કે પીપળાના ઝાડની નીચે હંમેશા સરસવ તેલનો દીવો જ કરવો જોઈએ. તો મિત્રો, જો તમે પણ તમારી મનોકામના પૂર્ણ કરવા ઈચ્છતા હો તો તમારે પીપળાના ઝાડની નીચે સવારે અને સાંજે સમયને ધ્યાને રાખીને દીવો કરવો જોઈએ. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.